नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आप सर्वे मजामां छो? विद्यार्थी मित्रों, આપણે જૈવિક ક્રિયાઓની અંદર આગળનો લેક્ચર જોયું હતું મનુષ્યનું હૃદય પર કોઈ બહુ મોસ્ટ એમ્પી પ્રશ્ન, બરાબર? હું આકૃતિ અહીંયા દોરતો નથી પણ એક વખત બોલું છું, તમે તમારી નોટબુકમાં સાથે જોતા રહેજો, બરાબર? એ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે, આ પાઠનો પ્રશ્ન અને પૂછાઈ શકે એવો છે। મનુષ્યનું હૃદય એની પ્રથમ આપણે રચના જોઈ હતી, તો યાદ રાખો, લખતો નથી, ખાલી માત્ર બોલું છું। હા, યાદ કરજો, મનુષ્યના હૃદયનો આકાર કેવો હતો? તો કે શંકુ આકાર। મનુષ્યના હૃદયનું કદ કેવું? તો કે મુઠ્ઠીના કદ જેવું। કેવું હતું? મુઠ્ઠીના કદ જેવું। મનુષ્યના હૃદયનો આકાર કેવો? તો કે શંકુ આકાર। કદ કેવું? તો કે મુઠ્ઠીના કદ જેવું। ખાસ બોલો મારી સામે દરેક વિદ્યાર્થી, મનુષ્યનું હૃદય ક્યાં આવેલું છે? તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ। મનુષ્યનું હૃદય બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ આવેલું હોય। મનુષ્યના હૃદયના ચાર ખંડો હોય। કેટલા ખંડો? ચાર। એટલા માટે તેને ચતુષ્ખંડી તરીકે ઓળખવામાં આવે। યાદ કરો, ક્યાં ક્યાં ખંડો હતા? બે કર્ણકો હતા અને બે શું હતું? ક્ષેપકો। કર્ણકો ઉપરની બાજુ હતા। ક્યાં ક્યાં કર્ણકો હતા? જમણું કર્ણક, ડાબું કર્ણક। ક્ષેપકો ક્યાં હતા? નીચેની બાજુ, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક। કર્ણકોની દીવાલ કેવી હતી? તો કે પાતળી હતી। ક્ષેપકોની દીવાલ કેવી હતી? જાડી। તમારી સામે આકૃતિ રાખજો ખાસ। જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ હતો? તો કે ત્રિદલ વાલ। કયો વાલ હતો? ત્રિદલ। ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ હતો? તો કે દ્વિદલ હતો। અહીંયા ત્રિદલ, અહીંયા કયો હતો? તો કે દ્વિદલ। હાલો, એટલી વસ્તુ ક્લિયર? આ તમારી રચના છે પૂર્ણ। હવે ટોપિક લઉં છું હૃદયનો જ, જેનું નામ છે બેવડું પરિવહન। દરેક વિદ્યાર્થી ખાસ તમારી આકૃતિમાં ધ્યાન આપજો। હું એક શબ્દ લખું છું અહીંયા, અગ્ર મહાશિરા, અને નીચે લખું છું પશ્વ મહાશિરા। યાદ રાખજો, બે શબ્દ લખ્યા, એક અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, આવું તમારી આકૃતિમાં લખેલું છે, જોજો। હવે આ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાં, વિભિન્ન અંગો એટલે ક્યાં? તમામ અંગોમાં, પેલો વસ્તુ ક્લિયર કરો કે આ બાજુ કેવું રુધિર હતું? તો કે ઓક્સિજન વિહીન, અને આ બાજુ કેવું હતું? તો કે ઓક્સિજન યુક્ત। મેં તમને મતલબ સમજાવ્યો હતો કે ઓક્સિજન વિહીન રુધિર એટલે કેવું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું। કેવું? કાર્બન ડાયોક્સાઇડ વાળું। ઓક્સિજન યુક્ત એટલે કેવું? તો કે ઓક્સિજન વાળું, કે જેમાં ઓક્સિજન હોય અને આમાં શું હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ। તમને ખબર છે આપણે કાર્બન ડાયોક્સાઇડ નો કઈ ઉપયોગ થતો નથી, એટલે હવે આને સમજવું તો પડશે। હવે હું તમને સમજાવું, ખાસ ધ્યાન આપજો। સૌપ્રથમ અગ્ર મહાશિરા, આકૃતિમાં જોજો, સૌપ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર સૌપ્રથમ જમણા કર્ણકમાં આવે। ક્યાં? જમણા કર્ણકમાં। જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ત્રિદલ વાલ મારફતે ક્યાં આવે? તો કે જમણા ક્ષેપકમાં આવે। જમણા ક્ષેપકમાંથી આ ઓક્સિજન વિહીન રુધિર ફુસ્ફુસીય ધમની મારફતે ક્યાં જતું હતું? તો કે ફેફસામાં જતું હતું। આ કે ના? ક્યાં જતું હતું? ફેફસામાં। અને ફેફસામાંથી તેમનું શુદ્ધિકરણ થઈ અને ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં આવતું હતું? તો કે જમણા કર્ણકમાં આવતું હતું। જમણા કર્ણકમાંથી
બ્રેડલ વાલ દ્વારા જમણા ક્ષેપકમાં આવે કેવું રુધિર તો કે O2 યુક્ત એટલે કે ઓક્સિજન વાળું હવે જમણા ક્ષેપકમાંથી આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ શરીરના વિવિધ અંગો તરફ વહન પામે આ રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી 2 વખત પસાર થવું પડે કેટલી વાર થવું પડે 2 વાર એટલા માટે તેમને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે કેવું પરિવહન કહેવાય બેવડું પરિવહન હાલો હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ રુધિર છે બરાબર એ કોના દ્વારા વહન પામતું હશે રુધિર કોના દ્વારા વહન પામતું હશે એ ટોપિક તમને કરાવું છું એની પહેલા રુધિરનો ટોપિક લઈ લઈએ રુધિર પછી રુધિર વાહિની ધમની શિરા અને રુધિર કેશિકા આજના લેક્ચરમાં આપણે 2 પ્રશ્ન ક્લિયર કરવાના છે ખાસ ધ્યાન આપજો રુધિરની વાત કરું છું તમારા નોટબુક ની અંદર ટોપિક નું નામ લખજો રુધિર શું છે રુધિર હવે તમને બધાને ખબર છે હું આ શબ્દ લખું છું રુધિર લાલ રંગનું પ્રવાહી સંયોજન છે કેવું છે તો કે રુધિર લાલ રંગનું પ્રવાહી સંયોજન છે હવે મિત્રો આ રુધિર છે બરાબર એની અંદર શું આવેલું હોય તો કે રુધિર રસ રક્તકણ અને શ્વેતકણ અને અહીં લખું છું ત્રાકકણ શું આવેલું હોય રુધિર રસ રક્તકણ શ્વેતકણ અને ત્રાકકણ હવે તમે ખબર હોય કે પેલો આપણે લેબોરેટરી કરી ત્યારે રિપોર્ટ આવે છે એમાં નામ હોય RBC અને WBC કાઉન્ટ કરેલા હોય ખબર છે હા તો એ તમારા RBC એટલે રક્તકણ અને WBC એટલે શું તો કે શ્વેતકણ આ ટોપિક ખાસ અગત્યના છે ધ્યાન આપજો મિત્રો આ રુધિર રસ રક્તકણ શ્વેતકણ અને ત્રાકકણ આ તમારા ધોરણ 11 સાયન્સ ની અંદર નીટ માં આના ટોપિક આવે છે એમાં આપણે બહુ ડીપ માં જવું નથી ખાલી તમે એટલી વસ્તુ યાદ રાખી લો કે રુધિરમાં શું શું આવેલું હોય તો કે રુધિર રસ રક્તકણ શ્વેતકણ અને ત્રાકકણો છે એ આવેલા હોય છે હાલો એટલી વસ્તુ ક્લિયર રુધિરમાં આ જે રુધિર રસ છે ને એ પ્રવાહી માધ્યમ છે કેવું માધ્યમ છે તો કે પ્રવાહી માધ્યમ છે આ રુધિર રસ છે એ પ્રવાહી માધ્યમ એટલે શું તો કે પ્રવાહી કોને કહેવાય તો કે પાણી જેવું હોય એને શું કહેવાય તો કે પ્રવાહી તો એ પ્રવાહી છે બરાબર એમાં ઘણા બધા દ્રવ્ય આવેલા હોય એમાં ખોરાક તરીકે કાર્બન ડાયોક્સાઇડ ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ ખોરાક તરીકે CO2 ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય તો યાદ રાખજો N2 એટલે નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ક્ષારો આ બધા દ્રવ્ય કેમાં આવેલા હોય તો કે રુધિરમાં આવેલા હોય છે હવે એક અગત્યનો ટોપિક આ રક્તકણો છે ને અહીં લખું છું તો રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય રક્તકણ દ્વારા કોનું વહન થાય તો કે ઓક્સિજનનું વહન થાય છે
ખાસ અગત્યના ટોપિક છે, ખાસ ધ્યાન આપજો. હવે એક ટોપિક આપશું આમાં પરિવહન તંત્રની લાક્ષણિકતા. ખાસ ધ્યાન આપજો. કોની લાક્ષણિકતા? તો કે પરિવહન તંત્રની લાક્ષણિકતા રુધિરને શરીરના તમામ અંગ સુધી પહોંચાડી શકતું અંગ. અહીં પંપ લખું છું, પંપ. એ પંપ તરીકે કાર્ય કરે. કોના તરીકે કરે? તો કે પંપ. અને બધી પેશી સુધી વાહિનીઓની જાળીરૂપ ગોઠવણી. બધી પેશીની જાળીરૂપ ગોઠવણી અને કોઈ પણ ભાગમાં ઈજા થાય તો તેમનું સમારકામ કરી શકાય છે. કોઈ પણ ભાગમાં ઈજા થાય તો તેનું સમારકામ એટલે કે એને રિપેર કરી શકાય આપણી ભાષામાં. ખાસ અગત્યના ટોપિક છે, ધ્યાન આપજો. બરાબર. ફરીથી કહું છું, રુધિર છે એ લાલ રંગનું પ્રવાહી સંયોજન છે. કેવું છે? લાલ રંગનું પ્રવાહી સંયોજન. તેમાં શું આવેલું હોય? તો કે રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે. ખાસ ધ્યાન રાખજો, શું આવેલું હોય? રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે. રુધિર રસ એ પ્રવાહી માધ્યમ છે. કેવું માધ્યમ છે? પ્રવાહી. જેને ખોરાક તરીકે કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય હોય. ખોરાક તરીકે ક્યાં હોય? કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય. હવે એક એમસીક્યુ મોસ્ટ આઈએમપી, રક્તકણ દ્વારા ઓક્સિજનનું વહન થાય. ઓક્સિજન એટલે શું? આપણો O2. બરાબર. તમને પૂછશે કે ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય? તો કે રક્તકણ દ્વારા થાય. કોના દ્વારા થાય? રક્તકણ દ્વારા. હવે પરિવહન તંત્રની લાક્ષણિકતા. આ પરિવહન તંત્રનું કાર્ય શું? તો કે રુધિરને શરીરના તમામ અંગ સુધી પહોંચાડી શકતું અંગ એટલે કે પંપ. હૃદયની વાત કરી. બરાબર. હૃદય છે શરીરના તમામ અંગ સુધી રુધિર પહોંચાડે. એટલે કે એક એક ભાગની અંદર એક એક પેશીઓને જે રુધિરની જરૂરિયાત હોય ત્યાં તે શું કરે? તો કે પૂર્ણ. બધી જ પેશી સુધી વાહિનીઓ જાળીરૂપ ગોઠવાયેલી હોય. જો નવો ટોપિક આવ્યો, વાહિની. વાહિની એટલે શું? તો કે આપણી ભાષામાં લખું છું નળી. નળીમાં ખબર પડે ને, નળીમાં પાણીનું વહન થતું હોય તો આપણે આ નળીમાં રુધિરનું વહન કરવું. કોનું વહન કરવું? રુધિરનું. હવે કઈ રુધિર વાહિની હોય? તો કે ધમની, શિરા અને રુધિર કેશિકા. કઈ હોય? તો કે ધમની, શિરા અને રુધિર કેશિકા. ઈજા થાય તો તેમનું સમારકામ કરી શકાય. હવે મારે તમને કહેવાનું છે, ઘણાને હાર્ટ એટેક આવે. ખબર બધાને? હાર્ટ એટેક આવે એટલે બધા એવું કે નળી બ્લોક થઈ જાય. બરાબર. ઘણી વખત એનું સમારકામ કરી શકાય. યાદ રાખજો. જો અહીંયા જો આ ભાગની અંદર રુધિર જામી જાય ને તો અહીંથી રુધિરનું વહન થાય નહીં. ત્યાં સુધી રુધિરનું વહન થાય તો આ ભાગમાં રુધિર મળે નહીં. જો એ ભાગમાં રુધિર ન મળે તો અંગો પર ઈજા થવાની છે. અહીંથી રુધિર આવ્યા જ કરે એટલે એક પાઇપલાઈન હોય ત્યાં પાણી બંધ થઈ જાય ને સતત પાણી આપો તો પાઇપલાઈન ફાટી જાય ને. તો એવી જ રીતે
આપણી રુધિર વાહિની ફાટી જાય તો પ્રશ્ન થાય કે સાહેબ કઈ રુધિર વાહિની ફાટી જાય, ધમની, શિરા કે રુધિર કેશિકા? આવો પ્રશ્ન થાય ને, કઈ રુધિર વાહિની ફાટી જાય, ધમની, શિરા કે રુધિર કેશિકા? તમારા માઇન્ડમાં હંમેશા માટે નાખી દેજો, કોઈ દી ધમની ફાટે જ નહીં. કેમ ન ફાટે? ધમની ફાટી એ બધાય ફાટી જાય. આ ધમની છે ને એ દીવાલ ખૂબ જ જાડી અને સ્થિતિસ્થાપક હોય, મજબૂત હોય. કેવી હોય? મજબૂત. લોખંડની પાઇપ હોય તો ગમે એટલું પાણી જાય તો ફાટે? ન ફાટે. તો એવી જ મજબૂત કોણ છે? ધમની. આપણી ધમની લોખંડની નથી હો, યાદ રાખજો. બરાબર? એ ખૂબ મજબૂત છે. કેવી છે? મજબૂત. સૌથી પાતળી અને અસ્થિતિસ્થાપક એટલે કે મજબૂત ન હોય એ કોણ છે? શિરા. તો ખબર પડી ગઈ કઈ વાહિની ફાટે? તો કે શિરા ફાટી. બરાબર? એનું સમારકામ કરી શકાય? હા, કરી શકાય. કેમ? તો કે બલૂન ફિટ કરવું. એવું તમે સાંભળ્યું? અને ભાઈને બલૂન ફિટ કર્યું. એનો મતલબ એવો કે ભાઈ આ રુધિર વાહિની એમાં રુધિર જામી ગયું હતું ને, ત્યાં અમુક કિરણોનો માળો ચલાવે. એ માળા દ્વારા શું થાય? તો કે આ રુધિર છે, બરાબર, એ જામેલું હતું ત્યાંથી એ જામ્યું હોય, બરાબર, એ અલગ પડી જાય. કેવું પડી જાય? અલગ. અથવા એ રુધિર વાહિની ફાટી ગઈ હોય તો એટલા ભાગની અંદર એને સમારકામ કરી દેવામાં આવે. હવે પાઇપલાઇનમાં તીંગડું પડી ગયું હોય, તમારે સાંધું હોય તો તમે ઓલું આપણી ભાષામાં ત્યાં કાગળ લગાડો ને, બરાબર? તો અહીં કાગળ ન હોય પણ એવું એ બલૂન તરીકે ઓળખાય, નળી જેવી રચના હોય. આ ભાગ છે એને કમ્પ્લીટ કરી દે. યસ કે નો? ઓકે. આ તમારું રુધિર હતું. શું હતું? રુધિર. તો આ ખૂબ જ અગત્યનો ટોપિક હતો, તમારી નોટબુકમાં લખી લેજો. હવે આપણે અગત્યના ટોપિક ધમની, શિરા અને રુધિર કેશિકા ભણીએ. ક્યાં ભણીએ? ધમની, શિરા અને રુધિર કેશિકા. ખાસ દરેક વિદ્યાર્થીનું બોર્ડમાં ધ્યાન. હાલ પ્રશ્ન છે રુધિર વાહિની એટલે શું અને તેમના પ્રકાર જણાવી અને સમજાવો. યાદ રાખજો, ખાસ યાદ. હૃદયથી, ટૂંકમાં લખું છું, તમારે લોંગમાં લખી દેજો. હૃદયથી શરીરના અંગો તરફ. હૃદયથી ક્યાં? શરીરના અંગો તરફ. અને શરીરના અંગોથી હૃદય તરફ. ના સમજાવ? શું કહું? હૃદયથી ક્યાં? શરીરના અંગો તરફ. અને શરીરના અંગોથી ક્યાં? હૃદય તરફ. હાલો આમ ટોપિક આપું છું. હૃદયથી શરીરના અંગો તરફ, શરીરના અંગોથી ક્યાં? હૃદય તરફ. રુધિરનું વહન કરતી બંધ પોલી નળી જેવી રચનાને શું કહેવાય? તો કે રુધિર વાહિની. યાદ રાખજો, રુધિર વાહિનીની વ્યાખ્યા કે હૃદયથી શરીરના અંગો તરફ અને શરીરના અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળી જેવી રચનાને શું કહેવાય? રુધિર વાહિની. હવે યાદ રાખો કે અહીંયા હું એક પાઇપલાઇન દોરું છું. જોજો, હવે તમને ટોપિક એ સમજાવવા માંગુ છું કે કૂવાથી, આ કૂવો છે, કૂવાથી આ જમીન છે, એટલે કે આપણી ખેતીવાડી છે. કૂવાથી જમીન તરફ અને જમીનથી કૂવા તરફ પાણીનું વહન થાય કે નહીં? હા થાય. તો આ રુધિરનું વહન કેમ? તો કે હૃદયથી શરીરના અંગો તરફ અને શરીરના અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળી જેવી રચનાને શું કહેવાય? તો કે રુધિર વાહિની. રેડી? હવે હું એના પ્રકાર લખું છું. એના પ્રકાર 3 છે. કેટલા પ્રકાર છે? 3. એક લખું છું ધમની, 2 લખું છું શિરા, 3 નંબર લખું છું રુધિર કેશિકા. હવે યાદ રાખજો, 1 ધમની, 2 શિરા અને 3 ક્યુ? રુધિર કેશિકા. એના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. ખાસ યાદ રાખજો. હવે ધમની કોને કહેવાય? તો કે હૃદયથી શરીરના અંગો તરફ. હૃદયથી શરીરના અંગો તરફ અહીં લખું છું
હૃદયથી શરીરના અંગો તરફ રુધિરનું વહન કરતી વાહિનીને શું કહેવાય? તો કે ધમની. હૃદયથી શરીરના અંગો તરફ. હવે યાદ રાખજો, શિરા લખું છું. શિરામાં શું કીધું? તો કે આનાથી વિરુદ્ધ શરીરના અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી વાહિનીને શું કહેવાય? તો કે શિરા. જોજો બે ઉલટા ટોપિક. ધમની એટલે શું? ધમનીનું કાર્ય શું? હૃદયમાંથી રુધિરને ક્યાં લઈ જાય? શરીરમાં. શિરાનું કાર્ય શું? તો કે શરીરમાંથી રુધિરને ક્યાં લઈ જાય? હૃદયમાં. ક્યાં લઈ જાય? હૃદયમાં. હવે તમને એટલી વસ્તુ તો સમજાઈ ગઈ હશે કે કઈ ધમની અને શિરા એ કેવા રુધિરનું વહન કરે, કોણ ઓક્સિજન યુક્ત કરે અને કોણ ઓક્સિજન વિહીન કરે, એનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ધમનીમાં રુધિર છે ને, રુધિર ઊંચા દબાણે વહન થાય. ધમનીમાં રુધિરનું દબાણ કેવું હોય? વધારે. અને શિરામાં દબાણ નીચું હોય. એટલે કેવું હોય? તો કે ઓછું દબાણ હોય. હવે યાદ રાખજો, ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, જ્યારે શિરાની દીવાલ પાતળી અને અસ્થિતિસ્થાપક હોય. કેવી હોય? તો કે અસ્થિતિસ્થાપક. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક. શિરાની કેવી હોય? તો કે પાતળી અને અસ્થિતિસ્થાપક. ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય, જ્યારે શિરામાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય. આમાં કેવું હોય? ઓક્સિજન યુક્ત અને આમાં કેવું હોય? તો કે ઓક્સિજન વિહીન. હાલો ખાસ યાદ રાખજો, એક અપવાદ આપું છું. આ શબ્દ લખું છું અપવાદ. ફુસ્ફુસીય ધમની ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. અહીં લખું છું અપવાદ. ફુસ્ફુસીય શિરા ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. કેવું કરે? તો કે ઓક્સિજન યુક્ત. ધમની અને શિરાનો કાર્યક્રમ પૂર્ણ. હવે લખું છું રુધિર કેશિકા. અંગ અને પેશીઓમાં પહોંચી અને નાની નાની શાખામાં વિભાજિત થાય તેને શું કહેવાય? તો કે રુધિર કેશિકા. તેના દ્વારા બધા કોષો સુધી રુધિરનો સંપર્ક થાય. બધા કોષો સુધી કોનો સંપર્ક થાય? તો કે તેમની જાડાઈ એક કોષીય હોય છે. કેવી હોય છે? એક કોષીય. એક કોષીયનો મતલબ તમને સમજી ગયા છો કે પાતળી હોય. કેવી હોય? પાતળી. હા, આ બધા ટોપિક કોના હતા? તો કે રુધિર કેશિકા. ધમની, શિરા અને રુધિર કેશિકા ત્રણ ટોપિક છે તમારે ક્લિયર કરવાના છે. ધમની અને શિરા તો બે છે, તફાવત છે. તમને તફાવત સ્વરૂપે પૂછાય અને રુધિર કેશિકા છે ત્રણેય સાથે પૂછાય તો 3 ગુણનો પ્રશ્ન છે. ક્યારેક 4 ગુણમાં પણ પૂછી લે. ખાસ યાદ રાખજો. પહેલેથી આખો એક વખત પ્રશ્ન આપણે જોઈ લઈએ.
રુધિર વાહિની એટલે શું તેમના પ્રકાર જણાવી અને સમજાવો. તો રુધિર વાહિનીની વ્યાખ્યા શું? તો કે હૃદયમાંથી શરીરના અંગો તરફ, જોજો, હૃદયમાંથી શરીરના અંગો તરફ અને શરીરના અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ ઓલી નળી જેવી રચનાને શું કહેવાય? તો કે રુધિર વાહિની. એમના ત્રણ પ્રકાર છે. કેટલા છે? ત્રણ. એક ધમની, નંબર 2 શિરા અને નંબર 3 રુધિર કેશિકા. એમાં આપણે ધમની અને શિરાની વાત કરીએ. ધમનીનું કાર્ય શું? તો કે હૃદયમાંથી શરીરના અંગો તરફ રુધિરનું વહન કરવું. મારી સામે જોજો, આ હૃદયમાંથી મારા શરીરના બધા અંગોમાં રુધિરનું વહન કોણ કરે? તો કે ધમની. હવે જે શરીરનું રુધિર છે એને હૃદયમાં લઈ જવું એ કાર્ય કોણ કરે? શિરા. શરીરના અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કોણ કરે? તો કે શિરા. યાદ રાખજો ખાસ. ધમની, ધમનીમાં રુધિરનું દબાણ કેવું હોય? વધારે. શા માટે હોય? તો કે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય એટલે રુધિરનું દબાણ હાઈ હોય. હાઈ એટલે કેવું? વધારે. હાલ એટલી વસ્તુ ક્લિયર. શિરામાં રુધિરનું દબાણ કેવું? નીચું. એકદમ નહીં હોય. એમાં વધી જાય એટલે દીવાલ ફાટી જાય, એટલા માટે દબાણ કેવું હોય? તો કે નીચું. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક, જાડી અને મજબૂત હોય. કેવી હોય? જાડી અને મજબૂત. જ્યારે શિરાની દીવાલ કેવી હોય? પાતળી અને અસ્થિતિસ્થાપક હોય. પાતળી અને અસ્થિતિસ્થાપક હોય. ધમનીમાં રુધિર કેવું હોય? તો કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય એટલે કે ઓક્સિજન વાળું રુધિર. અને શિરામાં ઓક્સિજન વિહીન રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિરનું વહન થાય. એક માર્ક્સનો મોસ્ટ આઈએમપી એમસીક્યુ યાદ રાખજો. અપવાદ સ્વરૂપે ફુસ્ફુસીય ધમની, યાદ રાખજો, તમારી આકૃતિમાં છે ફુસ્ફુસીય ધમની, એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. તમે તો કીધું કે સાહેબ ધમની તો ઓક્સિજન વાળા રુધિરનું વહન કરે, તો આ નવું શું આવ્યું? ફુસ્ફુસીય ધમની. યાદ રાખજો, ફુસ્ફુસીય ધમની છે એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે, કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિરનું વહન કરે. અને ફુસ્ફુસીય શિરાશી ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. કેવા રુધિરનું વહન કરે? તો કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. તો ધમની અને શિરાનો તફાવત ક્લિયર. હવે રુધિર કેશિકાનો અંગ અને પેશીઓમાં પહોંચી અને નાની નાની શાખામાં વિભાજિત થાય. બરાબર. હવે હું તમને કહી દઉં છું કે તમારા કૂવામાંથી આ પાઇપલાઇન આવી, બરાબર. હવે એમાં નાની નાની ટપક પદ્ધતિ ગોઠવો તો જાજી બધી નળી થઈ જાય કે નહીં? હા કે ના? હા. હવે આ રુધિર કેશિકાનું કાર્ય, ધમનીમાંથી રુધિર શરીરના અંગો તરફ ઉગે ને તો ત્યાં રુધિર કેશિકા હોય એ બધી શાખાઓમાં રુધિરને વિભાજિત કરી દે. એટલે એકલી ધમનીને બધાય અંગમાં નહીં પહોંચાડી શકે, એને રુધિર વાહિનીમાં શાખા પાડી. એક જ પાઇપલાઇન હોય અને 50 વીઘાની જમીનમાં પાણી નાખવું હોય તો પૂગે ન પૂગે? ત્યાં અલગ અલગ પાઇપલાઇન ગોઠવવા પડે, ટપક પદ્ધતિ ગોઠવવી પડે, ફુવારા પદ્ધતિ ગોઠવવી પડે. તો રુધિર કેશિકાનું કાર્ય શું? તો કે અંગ અને પેશીઓમાં પહોંચી અને નાની નાની શાખામાં વિભાજિત થાય તેમને શું કહેવાય? તો કે રુધિર કેશિકા. રુધિર કેશિકાનું કાર્ય શું? બધા કોષો સુધી રુધિરનો સંપર્ક થાય. કોનો સંપર્ક થાય? રુધિરનો. એમની જાડાઈ કેવી હોય? તો કે એક કોષીય હોય. કેવી હોય? એક કોષીય. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ સર્વેને આ પ્રશ્ન ક્લિયર હશે. આની આગળનો પ્રશ્ન રુધિર વાળો અને રિવિઝન કરાયું હતું મનુષ્યનું હૃદય. તો આ તમારી નોટબુકની અંદર લખી લેજો. હું આવતા લેક્ચરમાં આને લખીને ફરીથી હું બોલીશ, બરાબર, અને આને ક્લિયર કરશું આપણે. ઓકે, અસ્તુ, આવતા લેક્ચરમાં મળશું.